જયારે મોક્ષ માં બેઠા હોય એવું લાગે. જગત ભૂલી જવાય, વિસ્મૃત થઈ જાય જગત. શું જ્ઞાન તો અહંકાર જ આપે. કર્યું છે? જ્ઞાન તો અહંકાર જ આપે. જ્ઞાન તો અહંકાર જ આપે. હા બરોબર. જ્ઞાન હા. જ્ઞાન માણસમાં અહંકાર પેદા કરે છે ને. અચ્છા, જ્ઞાન માણસમાં અહંકાર પેદા કરે છે એમ. હા એટલે એટલા માટે જ્ઞાન નથી મેળવવું. એટલા માટે જ્ઞાન નથી મેળવવું એમ. હા બરોબર આપણી પાસે બેસી રહ્યું છે. બરોબર છે. એ ખરું, એ સરસ વાક્ય છે. એ કેપ ચડાવે છે ને, હા હું આમ ભણ્યો તેમ ભણ્યો, મને આવું આવડી ગયું તેમ થયું, એના કરતા બેસી રહો ને એ બહુ સરસ. આપણે તો હું બધાને શું કહું છું, જ્ઞાન મારી પાસે મેળવવાનું જ્ઞાન હું આપતો નથી અહીંયા આગળ રસ્તામાં. હું તો કહું છું કે તું તમે સમજો. શું કહેવા માંગુ છું? હું શું કહેવા માંગુ છું એને સમજો. સમજાની કેપ ના ચડે, સમજવાની કેપ ના ચડે, જ્ઞાનની કેપ ચડે. મનના સમાધાન માટે કઈ પણ પૂછીએ તો એ વ્યાજબી કહેવાય, પણ કેવળ બુદ્ધિના વિલાસ માટે નહીં. શું કે છે? એ કે છે મનના સમાધાન માટે પૂછીએ તો એ બરાબર કહેવાય, પણ બુદ્ધિના વિલાસ માટે બરાબર ના વિલાસ કહેવાય. માટે નહીં કરવું. વિલાસ માટે એટલું તો નહીં કરવું. એટલે જ અમે મુક્ત થઈ ગયા બુદ્ધિ છીએ. વિલાસ નો પાર નથી આવ્યો. એટલે જ અમે કે છે મૌન મૂંગા થઈ ગયા. છતાં પેપર વાળાનો તો કઈ હેલ્પ થતો બીજાને તો જાણેલું સારું છે. એ લોકો હેલ્પ લખી શકે છે, બહુ સુંદર એવું વાક્ય લખે છે કે બીજાને હેલ્પ થઈ શકે છે. આ એમણે ગુજરાત સમાચારમાં એમણે પોતે લખેલું. એમને શું એમણે લખાણ લખેલું. એમ કે કયા પેપરમાં? ગુજરાત સમાચારમાં આવ્યું હતું ને. હા સારું શબ્દો લખ્યું એમને છે. કળતા આવે છે. તમે લખેલું? તમે લખેલું એ બધું? બહુ સારું લખ્યું. અમૃતભાઈ એમનું નામ. એમના ઓહો, મિત્ર જ બરોબર છે. બરોબર છે, બરોબર. સારું લખ્યું. તમે સમજી ગયા હું તાળું વાંચીને નીકળું છું એનો અર્થ સમજી ગયા ને તમે? લોકો મને કહે છે કેમ તમે તાળું વાંચો છો, તમને આ વ્યવસ્થિત આ શક્તિ આપી, તમને શ્રદ્ધા નથી? મેં કહ્યું, હોલ શ્રદ્ધા છે, પણ લોકોના ભાવ ના બગડે એટલા માટે મારે તાળું વાંચવું પડે છે. આપણી સમજમાં આવે ને શું કહેવા માંગુ છું? ભાવ બગડે તેથી આ બધું બગડે છે. એમ તો દાદા આપણે બૂટની ખીલી પણ પગને વાગી તો નથી દબાઈ. આ એ આ પેલી પગની કણીઓ પડી છે ને, હા એનું કે છે રાધેશ્યામભાઈ. એ બૂટને બે પડી ખીલી જાય. વાગતી હતી. હા તો એમણે મારે નથી કેમ પૂછ્યું. તે કે બૂટમાં પાછળ થતે બે ચૂંક ઊંચી થઈ હતી, તેના જ્ઞાન નહીં થયેલું. જ્ઞાન નહીં અને આ બે ચૂંક ઊંચી થઈ એટલે મનમાં નક્કી કર્યું કે ભાઈ આ ચૂકો ને આપણે સહન કરવી જોઈએ. શું તે અજ્ઞાનતાથી આ કઠોર કર્યું. શું કર્યું? કઠોર. એ ભૂલ કરી. આ જૈનના સાધુઓની આ નકલ કરી. આ એટલે મને પછી ફસાયો. મને કહ્યું, આ જૈનના સાધુની નકલ ક્યારેય પણ કરાય નહીં. અને આપના લોકો જૈન માને છે, પેલો મંત્ર આવે ને. હા હા અને આપને બધા કે છે જૈન માને છે, પેલો જૈન મંત્ર બોલો છો તે. હું જૈન મંત્રો એટલો નથી બોલતો, બધા મંત્રો બોલું છું. પેલા પણ પેલું હું નિષ્પક્ષપાતી છું. નિષ્પક્ષપાતી એટલે પક્ષપાત નથી કોઈ જગ્યાએ. ખબર પડી ને? હું દરેક ધર્મ સ્વીકાર કરું છું સૌના ડિગ્રી ઉપર. સરખા નહીં, સમાન નહીં, સૌની ડિગ્રી ઉપર. જેમ નાનો બાળક અત્યારે આવે 3 વર્ષનું અને નાગુ આવે તેમાં એનો ધર્મ છે, એનો આપણે વાંધો ન ઉઠાવી શકીએ. અને 25 વર્ષનો હોય તો એટલે દરેક ના ધર્મને હું સ્વીકાર કરું છું, પણ જેવો છે એવી રીતે જ. બરોબર ને? તો પછી કોઈ પણ સાધના માટે શરીરને કષ્ટ આપવાની જરૂર જ નથી. તો પછી કોઈ પણ સાધના માટે શરીરને કષ્ટ આપવાની જરૂર જ શરીરનો નથી. શું ગુનો છે બચારાનો? આ તો પાડાને વાંકે પખાલીને ડોમ છે બધો. તો પછી નાનપણમાં બાળક જન્મે છે ને એને કેટલાક સંસ્કાર આપવા માટે પણ થોડું આપણે કષ્ટ આપવું પડે છે ને. શું કે છે? નાના બાળકોને એને સંસ્કાર આપવા માટે પણ થોડું કષ્ટ આપવું પડે છે. શું કરવા માટે? સંસ્કાર આપવા માટે બાળકને આપણે કષ્ટ આપવું પડે છે. આ કષ્ટ કેટલું અપાય એની હદ હોય. ખબર ને? હદ હોય. એટલે અમારા ભાગીદાર હતા ને તે અત્યારે એક રસીભાઈ છે, એમના છોકરાને શું કરતા હતા? એક દાડો નીચે કોંકરા હતા અને છોકરું નાગું હતું 3 વર્ષનું. તે આમ હુવાડીને એની પર આમ ફેર કર્યા કરતા હતા. મેં કહ્યું, આ શું કરો છો? આ છોકરું રડા રડ કરે ને પેલા આમ ફેર કર્યા કરે. મેં કહ્યું, આ શું કરો છો? આ દુનિયા જીવન હાય સંગ્રામ કે છે, તો પછી એને ધ્યાનદાર લડવું પડશે, એના કરતા તૈયાર કરું છું કે છે. શું કે છે? ખબર ને? હા. એટલે અમુક હદ સુધીનું તમારે હોવું જોઈએ. શું? ખબર ને? બેહદ ના હોવું જોઈએ. બધું મર્યાદામાં. 97 is the below normal fever, 99 is the above normal fever, 98 is the normal. Come to the normal. પણ એ સહન શક્તિ આપણે કોઈને આપી શકીએ છીએ કે તેનામાં પડી જ હોય છે? એ સહન શક્તિ આપણે કોઈને આપી શકીએ છીએ કે ના, એને એનામાં હોય પડેલી જ છે? હોય છે, પડેલી હોય છે. હા, તો આપણે આપનાર કોણ? નહીં, આપણે આપવાની કઈ જરૂર નથી. એ તો એને પડેલી જ હોય છે બધી. સમજ પડી ને? હા. પણ
98 સુધી જ ચાલો. 89 થશે તો એબો નોર્મલ ફીવર થશે, 97 થશે તો બિલો નોર્મલ ફીવર. એક બેંકના મેનેજર આયા અને કહે છે, દાદાજી મેં કોઈ દાડો છોકરાને એક શબ્દ કહ્યો નથી, મારા વાઈફને એક શબ્દ કહ્યો નથી. તમે કેમ એમ કરો છો? તમને ભય લાગે છે છોકરાના વાઈફનો? ના ના, એમને દુઃખ ના થાય એટલા માટે. મેં કહું, આ પાણ્યા શું કરવા આવું છે? જો તમને પાણતા નથી, આ જો સંસાર ચલાવતા નથી આવડતું, પાણ્યા શું કરવા કર્યું? એટલે એ મારી પાસે ઇનામ લેવા આવ્યા. એમને મને એમ કે દાદાજી મને ખુશ થઈ જશે મારી પર કે હું છોકરા બૈરા છોકરા કશું કહેતો નથી. મેં કહ્યું કે આવું ના ચલાવાય, છોકરા મૂછ ખેંચે નહીં એટલે જરા ચૂંટી ખણવી પડે. મૂછ ખેંચે તો આપડે મૂછ ખેંચતા હોય તો ના ખરી પડે. હે વ્યવહાર તો બધો હા, એટલે છોકરાને એને વળવું પડે, મારવું પડે, પણ એનું પ્રમાણ સાચવું. શું કહ્યું? અને વાઈફ ને એનું સમાન નહીં ભંગ કરો. શું એવી રીતે વર્તો કે એનો સમાન ભંગ ના થાય. અને શબ્દો એમની શબ્દો કહી શકાય છે આપણે, ટપકાના શબ્દો, સમજ ને? પણ પ્રેમથી લો. આમ તો તમારો પ્રેમ હોય છે વાઈફ જોડે, પ્રેમ નહીં હોય લોકોને તો ને પ્રેમથી એની જોડે કરો. ત્યાં તો દ્વેષ કરો છો. તારા અક્કલ નથી, આ અક્કલ નો કોથળો આવ્યો શરીરનો વેચવા જાય ચારો ના આવે. અમારે અક્કલ નથી કહે છે ને, એ અક્કલ ના કોથળા કહેવાય. શું કહ્યું? આ જગતમાં કોઈને એવું ના કહેવાય તમારાથી કે તમારા. કેટલાક લોકો વાઈફ ને એમ કે તારા અક્કલ નથી, આ અક્કલ નો કોથળો, એવું કહેવાય જ નહીં. અક્કલ નથી એવું બોલીએ જ નહીં. શું કહ્યું? કેટલાક શબ્દો તો આપણે અપમાન કરીએ છીએ. શું તમને સમજણ પડતી નથી એવું બોલીએ છીએ, અપમાન કર્યા બરોબર. એવું ના હોવું જોઈએ. આત્મા છે એની પાસે. દાદા આપણે વ્યવહારમાં મોટે ભાગે અપમાનો જ વધારે કરીએ છીએ. નહીં, અપમાન જ કરે છે. તેનું ફળ બધા દરેક ભોગવે છે. કેવળ પત્નીનું નહીં, સામાન્ય રીતે વ્યવહારમાં આપણે અપમાનો જ વધારે કરીએ છીએ. અપમાન જ કરે, બીજું શું કરે છે? આ હું વ્યવહારમાં બધું માન આપું છું બધાને, તો મારી જોડે બધા પ્રેમ કર્યા કરે છે. કોઈને દુઃખ હું નથી આવતો તો મારી પર પ્રેમ કર્યા કરે છે. અને મારે કશું જ કરવું નહીં પડતું. ઉડતા મારે કરવું બધું, જ્યાં બેહું તો જમવાનું આવે છે. શું કર્યું? અને મારું માગેલું, મારી ઈચ્છા ને ના હોય તો બધી વસ્તુઓ ભાઈ આવે છે. અને લોકો કહે છે અમે પુરુષાર્થ કરીએ છીએ. આ પુરુષાર્થ છે ને કે છે તે હું તમને કહું. આપણી ઉપર પૂર્વજન્મનો કર્મ છે એ એના બે વિભાજન થાય છે કર્મનો. એક પુણ્ય વિભાજન, પુણ્ય કર્મનો, અને એક પાપ કર્મનો વિભાજન. પુણ્ય કર્મનું છે તે તમારા ધાર્યા પ્રમાણે પાહા પડ્યા કરે. તમારા ધાર્યા પણ બધું જ થયા કરે. એટલે તમારા મનમાં આવ્યું જવાય બસ બસ હું મેં કરું જ છું, હું બધું કરનાર છું. ને અરે જયારે પાપનો ઉદય થાય ત્યારે ધાર્યાનું અવરું થયા કરે. એટલે પછી શું કે મી કાય કરું? અરે મત તું કહેતો તું જ કરતો હતો ને બસ મી કાય કરું છું. આપણે સમજાય છે ને, વિરોધાભાસ ના હોય. અગર ભગવાને કર્યું એવું કેવું ના હોવું છે. મારા ગ્રહો નડે છે એટલે ગ્રહો જ કા નડવા આવે? તારે છોકરા થતી વખતે ગ્રહો કઈ સંભાળતો નથી. છોકરા મારા છોકરા કે, અને બીજી બધી પાસે ગ્રહો નડવા આવે. ગ્રહો શું કા નડવા આવે? સમજો ને? આ ગ્રહો કયા નડે છે તે તમને કહું. કયા ગ્રહો નડે છે? તમારો આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, ઘટાગ્રહ, સત્યાગ્રહ, આ બધા 9 ગ્રહો છે ને તે તમને નડે છે. મારામાં કોઈ નથી, મને કશું નડતું. હું નિરાગ્રહી છું. નિરાગ્રહી એટલે શું? એ ગ્રહમાં નથી આવતો. નવગ્રહમાં નિરાગ્રહ નથી આવતો. નિરાગ્રહ નથી આવતો ના, એમાં નિરાગ્રહ ના આવે. નિરાગ્રહ ગ્રહ નથી. જો અને આ 9 ગ્રહો તો તમને પકડી અને મારશે. અને આ નિરાગ્રહી એટલે નિરાગ્રહ નો અર્થ સમજાવું આપને. નિરાગ્રહી એટલે કેવો અર્થ? અત્યારે હું તમને કહું કે ભાઈ બહાર અજવાળું છે, તમે કહો કે ના દાદાજી બિલકુલ અંધારું થઈ ગયું છે બહાર. ફરી હું તમને કહું વિનંતી કરું, તમે જરા જુઓ, તપાસ તો કરો. ફરી વિનંતી કરું એક કરો. તમારો દુરાગ્રહ. અને પછી તમે પાછા કહો કે ના બહાર અંધારું જ છે, તો હું કહું તમારી દ્રષ્ટિથી બરોબર છે, ખોટું નથી, આ તમારું કરેક્ટ છે એમ કરીને હું આગળ ચાલવા મળું. ક્યાં બેહરું તમારી જોડે? આધી રાત કેમ બેહી રહ્યું તમારી જોડે જગાજગ કરીને? હું જાણો બાર દેખાતું જ નહીં. આપણે આગળ હેડો. એનો નિરાગ્રહ દેખાતું જ ના હોય શું કરીએ? એમાં એનો દોષે શું બિચારો? જેને દેખાય નહીં દુરાગ્રહ ખરો. શું કે છે? પેલાનો દુરાગ્રહ ખરો. સામાનો તો દુરાગ્રહ ખરો ને. હા, દુરાગ્રહ તેનો જ માર ખાય છે ને જગત. જગત તેનો જ માર ખાય છે.